થોડી વાર મારી સામે જોઈએ. બધું શું ડિપ્રેશન? શેનું ડિપ્રેશન? આપણે તો સિંહના બચ્ચા છીએ. તમારે ઘર ઠાકોરજી બિરાજે છે ને. મને કે અમે તને ગમે જ સાચું બોલજો. તને દુનિયામાં સૌથી વધુ કોણ વાલું રચ્યું? માય ડેડ. ત્યાં તો એના પપ્પાના 12 મેઘ ખાંગા થઈ ગયા. બધું એના માથે હાથ મૂકીને કે તને ઠાકોરજી ગમે છે? મને કે હા. મેં તને એની વાતો ગમે છે? મને કે હા. તને બા દાદા ગમે છે? તો કે અમારે વાત બહુ ઓછી થાય. હું મીડિયમ ઇંગ્લિશમાં, એટલે મમ્મી પપ્પા કાંઈ એમ કે તું તારું કર, અત્યારે તારો સમય ભણવાનો જ, તું અધર એક્ટિવિટીઝમાં રસ લે. મેં તાર બા શું ભણેલા જ ખબર છે? મેં તો MSc ફર્સ્ટ ક્લાસ. અને તારા દાદા તો મેં કીધું કેવી કવિતાઓને બધું લખે છે. ઓ મેં તો જગુભાઈ કયો? મેં તો આને જોઈને એકાદી શાયરી તો કરો. બધાની આંખમાં પાણી હતા. એ કે કરોડો જન્મ પુણ્ય કર્યા હોય ને ત્યારે અમને રચું મળી છે, અને એનું નામ અમે રચના એટલે પાડી છે ઈલાબેન, કે जिसकी रचना इतनी सुंदर, जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा. મારી રચનાને આવી ઇંચ સેન્ટીમીટર ગણી માપીને બનાવવાવાળો કેટલો સુંદર હશે. મેં તો જોતા દાદા આપણે આવા ક્ષુલક માણસો માટે મેં તો આ ઠાકોરજીએ કેવું જીવન આપ્યું. તું કેવી સરસ છો. ઠાકોરજીએ તને અહીં મોકલી ત્યાં નક્કી કરીને મોકલી હતી કે આ અધર એક્ટિવિટીઝમાં ફર્સ્ટ આવશે, આ ભણવામાં મસ્ત રહેશે, આ બા દાદાની લાડલી લઈને બહાર આમ પેલી થશે. બા દાદાને લાકડીની જરૂર નથી, રચુની જરૂર છે. તું હો ને લાકડી લે. એ લોકો રચુ, તું તો એ લોકોનું જીવન છો, એનો ધબકાર છો. આ આંગણું સોહામણું રચુ તારા લીધે છે. મારે વયું જાઉં તું બહારથી ને, બરાબર. મેં આ પૂછી જો આંટીને કીધું તું ભાઈ મને અત્યારે ટાઈમ નથી, આજ પોણો કલાક થવા આવ્યો રચું, ઓનલી બીકોઝ ઓફ યુ. મને તારી યારે બોલવું ગમ્યું, મને તારી યારે વાત કરવી ગમે. અરે યાર તારા વાળ તો જો. આ ભગવાને તને એકલીને જ બધું આપ્યું, થોડુંક અમારા માટે ના રાખ્યું. ભેટીને શું રડી. મેં તો પ્રેમ આને કહેવાય. આ તો આવા બધા આપણને બેટા છે ને ફસાવે, ફૂસલાવે. આવું અમૂલ્ય જીવન આવા લોકો આપણું કાદવમાં નાખી દે. આપણે કાદવવાળા છીએ, આપણે સિંહના બચ્ચા છીએ આવા બધા. અને અત્યારે શેનું પ્રેમ થઈ જાય બેટા, આવું હોય. આપણને બાળવા માટે બીજાને વેલે, અરે હે ટીમ. પછી એ સાચું બોલી. આંટી મેં એને 2-3 લેટર લખ્યા છે ને, તો એ મને કાયમ અરે ગુડિયા, ગુડિયા આવી નાની ક્ષુલક બાબતો માટે એને કહેજે હજી બીજા 10 લખી દઉં. અને મને તો મેં તો બહુ સરસ લેટર લખતા આવડે છે માસ્ટર, હું લખી દઈશ. હે ના એકદમ. મેં કીધું તું આ બધું છોડ, એ બધું તારા પપ્પા મેનેજ કરી લેશે. સ્કૂલે જવાનું છે કે ડરવાનું છે? ડરવાનું હોત તો હવે તારા ઘરે હું કોઈ દી નહીં. આંટી પ્લીઝ, ઈલા આંટી, મેં તો અઠવાડિયામાં 2 વાર તારા ઘરે આવીશ, પણ આ ગુડ ડે મને ભાવે છે, તારે યાદ રાખવાનું. પેકેટ લઈ આવીને રાખીશ.
એને મમ્મી રોતી જાય ને ચા બનાવતી જાય, ચામાં આંસુ પડતા જાય કે અરે. મેં તો ચલો હવે કયું પિક્ચર જોવા જાઉં છું મમ્મી પપ્પાને લઈને? એ કે બા દાદાને લઈને. અને કઈ હોટલમાં જમવા જાઉં? તમે આવશો? મેં કીધું હા હું આવું, મેં હજી છોડ્યું નથી. સંજોગ ને સમય પ્રમાણે હું હજી બહારનું ખાઉં છું. મેં કીધું પણ આજે તારા ભાભીને આવું છે એટલે મારે જવું પડે. મેં ચલો આજે પિક્ચર જોઈને બહાર જમીને આવો અને ગુડ્ડેના 2-3 પેકેટ લઈ આવજો, સરપ્રાઈઝમાં ગમે ત્યારે આવીશ. અને ઓલા લેટરની ચિંતા ન કરતી, તારો બાપ વાઘ છે, તું વાઘની દીકરી છો, સિંહની. એ બધું મેનેજ કરી લેશે. આવી ભૂલ તો અમે કરી હતી નાનપણમાં, કરી જ હોય બધાએ. તારા જેવા સેન્સિટિવ હોય એ ડિપ્રેશનમાં આવી જાય અને અમારા જેવા 2 લાફા મારીને ખેંચીને લઈ લઈએ. એના પપ્પા એને ચોટીને જે રેડા. રચુ તું હવે બધું છોડ દે, એકદમ સરસ, બધું વ્યવસ્થિત. અત્યારે આત્મીયતા ઓછી થઈ ગઈ છે ઘરમાં. એકબીજાને સ્પંદનો પહેલાં બહુ હતા. મા બાપ, દાદા દાદી સાથે બેસતા, વાતો કરતા, ટેબલ ઉપર જમતા. અત્યારે તો કાંઈ હોય તો મમ્મી એમાં તમને ખબર ન પડે, એની સ્કૂલમાં આવું હોય. મા બાપ કદાચ ગુજરાતી ભણેલા હશે, ઇંગ્લિશ નહીં હોય, પણ એ તબક્કામાંથી એ પસાર થયા છે. એને મા બાપની, બા દાદાની, સમાજની, કુટુંબની હૂંફ મળશે ને તો બીજે નહીં જાય. અત્યારે વધુમાં વધુ આ લવ જેહાદ થઈ રહ્યા છે. વચ્ચે જે એક પ્રસંગ કીધો હતો, એક છોકરી યવનને જોડે પરણી ગઈ, એના મા બાપને બધા સમજાવવા ગયા, એ કે ક્યારેય પાછી નહીં આવું. તમે લોકોએ ક્યારેય મને ધર્મના સંસ્કાર આપ્યા છે? ક્યારેય રામાયણ કે ભાગવત કે ગીતા કંઈ સમજાયું છે? આપણા સનાતન ધર્મમાં ક્યારેય તમે મારી સાથે ચર્ચા કરી છે? અહીંયા હું મળવા આવતી ત્યારે આ લોકોએ એમનું આખું કુરાનની બધી ઓલી મને સમજાવતા. અત્યારે આ લોકોના ધર્મમાં હું જાણું છું ને એનો 0 હું તમારા ધર્મ, હિન્દુ ધર્મમાં. મારે તમને એ જ કહેવું છે કે મેં ભૂલ કરી એવી હવેની પેઢી ન કરે. તમે ઘરમાં ધર્મના સંસ્કાર આપો, એ વાતાવરણ ઊભું કરો. ભલે તમે પશ્ચિમી સંસ્કૃતિ, તમે બહાર જમવા જાઓ, તમે પિક્ચર જુઓ, તમે કિટી પાર્ટી કરો, તમે ફ્રેન્ડ સર્કલમાં જાઓ, પણ તમારા કુટુંબથી ક્યારેય પરે ન થાવ. અને હૂંફ મળશે ને તો આટલા બધા લવ જેહાદને આ બધું ભાગી જવું ને, ડિપ્રેશન ને, પંખે લટકી જવું ને, આપઘાત કરવાનું. આજે હું ખોટા રસ્તે ચડી ગઈ છું, મને ખબર છે, પણ અત્યારે આ સળગતો પ્રશ્ન છે. તમે મિત્ર બનીને જીવો. કૃષ્ણને 5 ભાઈઓએ કીધું કે હવે શી આજ્ઞા છે દ્વારકાધીશ? ત્યારે કહ્યું કે જાઓ, 5 બહાર જાઓ ને, જે દેખાય ને પેલું એ મને કહો. આ વાત લાંબી છે, 1.5-2 કલાકની, પણ મારે આના અનુસંધાનમાં કરવી છે. ત્યારે યુધિષ્ઠિરે કીધું કે 2 કૂવા હતા, એમાં એક કૂવો ભરપૂર ને એક હાવ ખાલી. ઇટ મીન્સ ધનવાન વધુ ધનવાન અને બિચારા ગરીબ હાવ ગરીબ. ભીમ કે પક્ષીઓ જાતા હતા, સરસ બોલતા હતા,
મુખમાં લોહીથી નીંગળતું હતું. વિદ્વાનો હશે ને એ ભાષા સારી હશે, વિદ્વાન હશે, પણ વિદ્યાને પૈસાથી મૂલવશે. આવું બધાએ કીધું. અત્યારે મારે એની ચર્ચા નથી કરવી, અહીંયા મેં 2-3 વાર કહી દીધું છે, પણ મારે અત્યારના અનુસંધાનમાં કહેવું છે. અર્જુનને પૂછ્યું, એ કે એક ગાય એના બછડાને એટલું ચાટતી હતી ને કે લોહી કાઢી દીધું. ગાય, આ ભાગવતનો પ્રશ્ન છો, અરે પેલું છે, મારું પોતાનું નથી પ્રસંગ. જે કહીશ એ ઓથેન્ટિક કહીશ. એટલું ચાટે કે લોહી નીકળી ગયું. અત્યારના મા બાપ છોકરાઓને એટલા ચાટે છે, એટલી સગવડ આપે, સ્ટ્રગલ કરવા દેતા નથી. પાણી માગે તો દૂધ આપે છે. એટલા ગેજેટ, મોબાઈલ ને ટેબ્લેટ ને લેપટોપ ને, અને એમાં એ લોકો સ્ટેટસ સિમ્બોલ સમજે છે કે અમે અમારા પૈસાનો દેખાડો કરવામાં આ પેઢીની રગડી નાખી છે. આજે આપણે બધા બહાર રમતા હતા, જીમમાં જવાની જોયું તું? જીમ એને તમે બાર ઓલા ચકેડાય રમીએ, તડકો છાય રમીએ, ઊભી ખોઈ રમીએ, બેઠી ખોઈ રમીએ, મોય દાંડિયા રમીએ, ઈસ્ટો બનાવીએ. ગોતવા આવે તો રોવું આવે કે થોડુંક અમારે દાવ લઈ લેવા દે. વગર જીમે કસરત કરતા હતા સમૂહમાં, અને સંપ કેટલો કે નવરાત્રિ હોય ને ગરબી જોવા જવાનું હોય તો એ 7-8 બેનપણી હોય કે પછી છોકરાય હોય 2-3, ભલે ને, એકના મા બાપ ભેગા જાય. જાઓ તમે જુઓ, હું પાછળ બેઠો છું કે બેઠી છું. બધુંય માણતા હતા આપણે, છતાંય કોઈ દી આપણે મર્યાદા ન ઓળંગે. અત્યારે નવરાત્રિ હોય કે ગમે તે, પૂછાતું નથી કે ક્યાં જાઉં છો. આપણને એમ કિલાબેન પૂછતા નહીં હો, અરે તારી ભલી થાય. ક્યાં જઈને અટકશે ખબર નહીં. પણ હમણાં જે હું આમ બધું સાંભળી રહી છું ને, તો અમારી ચિંતા વ્યક્ત કરી, મારી વ્યથા વ્યક્ત કરી. આ સંયુક્ત પરિવારો જ્યારથી તૂટ્યા ને, આ જુદા થવા માંડ્યા, મા બાપ વૃદ્ધાશ્રમમાં ગયા, ત્યારથી છોકરાઓ ડિપ્રેશન ને પંખે લટકે ને વયા જાય ને લિવિંગમાં રહીએ ને શુંનું શું થઈ રહ્યું છે. આનું મૂળ નથી શોધતા. મૂળમાં જાશું ને પાછા આવી જાશું ને, હજી મોડું નથી થઈ ગયું. मेरे देश की धरती सोना उगले उगले हीरो मोती, जहाँ डाल डाल पे सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा. આ કૃષ્ણની ભૂમિ છે, આ રામની છે, આ મહારાજા પ્રતાપની છે, આ શિવાજીની છે, વિવેકાનંદની છે, રામકૃષ્ણ પરમહંસની છે, આ અહલ્યાબાઈની છે. આપણે આવા ઓલા હોય નપાણિયા. હમણાં ક્યાંક વાંચ્યું હતું કે કોક આવ્યા હતા જર્મની કે ક્યાંકથી, એને પૂછ્યું કે તમે જીતા, તમે એનું કારણ શું? તો કે અમારા રોલ મોડેલ મહારાણા પ્રતાપ, અમને એનું સ્ટેચ્યુ બતાવો. બધે લઈ ગયા દિલ્હીમાં, એ કે અમને એ બતાવો. એ બહારના દેશના આપણા પેલાને અનુસરે છે, અને આપણા છોકરાને કોઈ દી આપણા બતાવતા જ નથી. એને તો ફાધર્સ ડે, બર્થડે હોય એટલે ઓલા અંધારા કરવાના, કેક લાવવાની,
જેવું આપણે કરશું એવું આપણા બાળકો કરશે. વૈષ્ણવના ઘરમાં તો એટલીસ્ટ બંધ કરો કેક, મીણબત્તીઓ હળગાવીને ઠારવાની. અરે અટકેમાં સામગ્રી ધરાવો ઠાકોરજીને, એકાદ કીર્તન કરો. આ લોકોનો બર્થડે હોય, નંદ ઉત્સવ કરીએ, બે ડાન્સ કરે છે ને, આજે નંદ રાય કે આ, ભલે એ લોકો એની રીતનું કરે. સાંજે પછી એના ફ્રેન્ડ આવે એ ભલે કરે, પણ સવારે તો આ જ, એમાં કેવું ન પડે. એમાં બે જણા એમ કે લાવો બા અમે ઠાકોરજીના રૂમમાં ફુગા આમ કરીએ, આસો પલાવનું તોરણ બાંધે. આ સંસ્કૃતિને આપણે સાચવશું ને તો સંસ્કૃતિ આપણને સાચવશે. ધર્મને આપણે સાચવશું ને તો ધર્મ આપણને સાચવશે. ચપ્પુ હોય ને એ ખૂન કરવાના કામમાં આવે, અને ડૉક્ટર હોય ને એ સર્જરી કરીને માણસને બચાવે. આપણા બાળકો પાસે ચપ્પુ ભલે આપો, પૈસો છે, તમારો દેખાડો કરો એમાં બગડી જાય છે. ઓલાના છોકરાએ આમ કર્યું, મારા છોકરાનું આમ કરો. ચપ્પુને મારવાના કામમાં ન લેવાય મારવાલા, સર્જરી કરીને બચાવતા શીખીએ.